હેલો મિત્રો, જીવી પ્લમ્બિંગની અંદર આપણું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે શીખીશું ડ્રેનેજ લાઇન બાથરૂમની અંદર. તમે જોઈ શકો છો કે આપણે લાઇન 4ની સાયલેન્સો છે, એમાં 45 ડિગ્રી મારીને 4ની લાઇન આપણે કમોડમાં લઈ ગયા. કમોડમાં લઈ ગઈને અને 245 માર્યું છે. આપણે જે કમોડમાં જે લાગશે એ આપણે ફ્લશ ટેન્ક ઓપન લાગવાની છે, મતલબ પ્લમ્બિંગ વોલ લાગવાની છે. અને બીજી એમાં આપણે સાયલેન્સો પાઇપ વાપરી છે. અને બીજી પાઇપ છે આપણે અઢીની પાઇપમાં આપણે એક એલ્બો અને એક 45 ડિગ્રી માર્યું છે. 45 માર્યું છે. તમે જોઈ શકો છો કે આગળ આપણે એક ટી મારી છે, ટી મારીને એક રાઇઝર માર્યું છે, હાઇટ રાઇઝર. એની અંદર આપણે 4 અઢીનું બુશિંગ માર્યું છે કે જે સાવર એન્ટી આવે છે. અને એ આગળ લઈ ગયા છે આપણે કમોડનું વેસ્ટ વોટર નીકાળવા માટે. અને બીજી લાઈન તમે જોઈ શકો છો કે આપણે બેઝિંગની આઉટલેટ છે, વેસ્ટ વોટર નીકાળી છે, એ બેઝિંગ માટે છે. તે તમે આપણે પીવીસીની લાઈન લીધી છે, એ ડાયરેક્ટ ગઈ હાઈ રાઇઝરની અંદર લાઈન ગઈ આપણી. અને બીજી એક આડીની લાઈન છે કે આપણે ટી મારી, એલ્બો મારી અને હાઈ રાઇઝર થઈ ગયું અને એન્ટી થઈ ગઈ, સાવર એન્ટી. અને બીજું જે છે એ આપણે એલ્બો મારી દીધો અને આગળ લઈ ગયા કે જે કમોડનું વેસ્ટ વોટર નીકળી જાય. અને બીજું કે આપણે ફ્લશ ટેન્કનો જે આ ભાગનો જે વિસ્તાર છે, આ ભાગનો જે આપણે શંખની